નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે રામનવમીનો પવિત્ર પાવનકારી દિવસ શહેરભરમાં ઉત્સાહ અને ઉમંગ સાથે રામનવમીની ઉજવણી થઈ। વિવિધ રામ મંદિરોમાં 12ના ટકોરે ભવ્ય આરતી સહિતના કાર્યક્રમો યોજાયા અને વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થયું। આવી જ એક શોભાયાત્રા અટલાદરા વિસ્તારમાં પણ યોજાઈ હતી। આ શોભાયાત્રાનું આયોજન શ્રી જલાસાઈ સેવા સમિતિ અને જય ભવાની ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા ડીજેના તાલ સાથે નીકળી હતી। અટલાદરાના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા અને ભગવાન રામની ભક્તિમાં આ રીતે લીન થયા। શોભાયાત્રા દરમિયાન વિશેષ પહેરવેશ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો અને ખાસ કરીને ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના વેશભૂષાધારી વ્યક્તિ પણ આકર્ષણ જમાવ્યું। રામનવમીનો દિવસ છે અને આજના દિવસે ભગવાન શ્રી રામલલ્લા જ્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે હિન્દુ તરીકે સૌની ફરજ બને છે કે આપણે પણ ભગવાન માટે કંઈ કરી શકીએ, એમના લોકો સુધી ગુણગાન પહોંચે અને વિસ્તારમાં એક ધાર્મિક લાગણી ઊભી થાય એવું વાતાવરણ બનાવવા માટેનો એક નાનો મોટો પ્રયાસ આજે ખૂબ જ મોટું વિકરાળ સ્વરૂપ જેને ધારણ કર્યું છે। આજની શોભાયાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાતા ગયા। વિસ્તારના લોકો લગભગ 2 થી 4 હજાર લોકો જોડાતા ગયા છે અને આજના રાતના ડાયરો છે, ડાયરાના પ્રસંગમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે 10,000 લોકો જમી શકે એટલો મોટો ભંડારાની પણ એક વ્યવસ્થા છે। તો લોકો વિસ્તારમાંથી એક ધાર્મિકમય વાતાવરણ બને એવા એક આશય સાથે લોકોએ ભેગા મળી અને આ પ્રસંગ દીપાવ્યો છે, જેને હું વિસ્તારના લોકોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।